બનાસકાંઠા જિલ્લામાં ઓગળ તાલુકાના મુખ્ય મથક થરા નગરપાલિકા દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજાઈ। ઓગળ તાલુકાના થરાના અતિ ભવ્ય ઐતિહાસિક જાગોસર તળાવનો ભવ્ય ઇતિહાસ અને અલૌકિક જનારો જોવા મળશે। થરાનો ભવ્ય વારસો વાત કરવામાં આવે તો ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના ઓગળ તાલુકાના મુખ્ય મથક થરા નગરપાલિકાને સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ જુદા જુદા વર્ષ મુજબ અંદાજે ₹8 કરોડ માતબર ગ્રાન્ટ આપવામાં આવી, જેમાં જાગોસર તળાવનું નવીનીકરણ કરી મહારાણી નાયકા દેવી ઉદ્યાન લોકાર્પણ સમારોહ યોજવા માટે લોકોમાં જાગૃતિ લાવવા અને બોડી પ્રસિદ્ધિ કરવા માટે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું, જેમાં થરા નગરપાલિકા કાર્યકારી પ્રમુખ નીતા કુંવરબા જયપાલસિંહ વાઘેલાએ ચાર્જ સંભાળ્યો। ત્યારે હવે એકદમ વિકાસ કી ઓર તારીખ 20/6/2026ના રોજ સાંજે 7 વાગે ગાર્ડન અને મેન્યુઝમેન્ટ પાર્ક સાથે મહારાણી નાયકા દેવી ઉદ્યાન લોકાર્પણ સમારોહ યોજાનાર હોવાથી પૂર્વ પ્રમુખ પૃથ્વીરાજસિંહ વાઘેલા અને થરા નગરપાલિકા ચીફ ઓફિસર બાબુભાઈ જોશી દ્વારા સુંદર રીતે પ્રેસ કોન્ફરન્સ યોજી જાગોસર તળાવ વિશે જાણકારી આપી, જેમાં વર્ષ 2023-24 અને વર્ષ 2024-25માં સરકાર દ્વારા સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ ₹8 કરોડમાંની માતબર ગ્રાન્ટ ફાળવવામાં આવી, જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો પૌરાણિક અને ઐતિહાસિક જાગોસર તળાવનું નવીનીકરણ કરી અત્યારે આધુનિક ટેકનોલોજી સાથે બાગ બગીચા, શિવ પ્રતિમા, સીસીટીવી કેમેરા, બાળકો માટે હિંચકા, રમતગમત સાધનો, મ્યુઝિક સિસ્ટમથી સમગ્ર વિસ્તારને કવર કરવામાં આવ્યો છે અને લાઇટિંગ તેમજ હવે ટૂંક સમયમાં જ આ જાગોસર તળાવને નર્મદાના નીરથી ભરવામાં આવશે તેવું ચીફ ઓફિસર બાબુભાઈ જોશીએ જણાવ્યું। ત્યારે આ પ્રસંગે ગુજરાત વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના વરદસ્તે કાર્યક્રમ ખુલ્લો મૂકવામાં આવનાર છે, જેમાં મુખ્ય મહેમાન તરીકે પ્રભારી મંત્રી કમલેશ પટેલ, અતિથિ વિશેષ મંત્રી પ્રવીણભાઈ માળી, જિલ્લા પ્રભારી ધવલભાઈ દવે, જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા ખાસ કરી ઉપસ્થિત રહેશે તેમ થરા નગરપાલિકા ચીફ ઓફિસર બાબુભાઈ જોશી અને પૂર્વ પ્રમુખ પૃથ્વીરાજસિંહ વાઘેલાએ જણાવ્યું। જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો આ મિની કાંકરિયા થરાના અતિ ભવ્ય કાર્યક્રમમાં આ પ્રસંગે તારીખ 20/6/2026 શનિવારના રોજ સાંજે 7 વાગે લોકાર્પણ યોજાશે અને પછી રાત્રે ઉત્તર ગુજરાતના નામાંકિત ગાયક કલાકારો દ્વારા ભવ્ય સાંસ્કૃતિક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું। ત્યારે કાંકરેજ અને ઓગળ તાલુકા સહિત થરા નગરપાલિકાની જાહેર જનતાને હાર્દિક આમંત્રણ આપી જાગોસર તળાવને એક મિની કાંકરિયા તળાવનો નજારો જોવાનો લાહવો લેવા જણાવ્યું। જે ભારતીય જનતા પાર્ટીની 4.5 વર્ષ પહેલાં થરાનગરમાં બોડી બેઠી હતી એ વખતે અમે જાહેર જનતાને વચન આપ્યું હતું કે અમારું વર્ષો જૂનું જાગોસર તળાવ જે ઐતિહાસિક તળાવ છે એ તળાવને અમે વિકાસ કરીશું અને આજ આપ સૌ જોઈ શકો છો કે જાગોસર તળાવની અંદર અમે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી યોજના હેઠળ 4.5 કરોડના ખર્ચે ડેવલપમેન્ટ કરવામાં આવ્યું છે। એના પછી બાજુમાં જ અમારે જે જગ્યા ખાલી પડી હતી ગાર્ડન માટે અમે એને મહારાણી નાયકા દેવી નામ આપી અને ગાર્ડન પણ 4 કરોડના ખર્ચે અમે સ્વર્ણિમ મુખ્યમંત્રી યોજના હેઠળ ડેવલપ કર્યું છે અને આવતી 20 તારીખે અમારા માનનીય વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી, અમારા બનાસકાંઠા પ્રભારી મંત્રી શ્રી કમલેશભાઈ પટેલ અને આપણા બનાસકાંઠાના લાડીલા મંત્રી એવા શ્રી પ્રવીણભાઈ માળી દ્વારા અમે આનું લોકાર્પણ રાખેલું છે। તો આપ સૌને મારી વિનંતી છે, તારીખ 20/6/2026 સાંજે 7:30 વાગે તમામ કાંકરેજ, ઓગળ તાલુકો અને થરા શહેરના તમામ વ્યક્તિઓને અમે આમંત્રણ આપીએ છીએ આ કાર્યક્રમની અંદર ઉપસ્થિત રહી અને આ કાર્યક્રમને ઉજાગર કરવા માટે। જાગોદર તળાવ જે છે ત્યાં સહેલાણીઓને લોકો માટે શું કયા પ્રકારની સગવડતા મળશે? ત્યાં જાગોસર તળાવની અંદર અમે વિકાસ કરી અને જે નર્મદાનું આપણું પાણી છે એ 1 મહિનાની અંદર નખાઈ જવાનું છે। તેનો ટેન્ડર પડી ગયું છે, ટેન્ડર ખુલી ગયું છે, કોન્ટ્રાક્ટરને કામ અપાઈ ગયું છે અને ટૂંક સમયમાં પાણી નાખવાનું કામ ચાલુ થઈ જશે। અંદર પાણી નાખ્યા પછી અંદર અમે જે હોડીઓ છે, બાજુમાં જે ગાર્ડન છે ત્યાં અમે
લોકોને હરવા ફરવા માટે હિંચકા તરત સરસ બગીચો બનાવ્યો છે. ત્યાં અમે ખાણીપીણીના સ્ટોલ પણ મૂક્યા છે. તમામ જે થરાની જનતાને ત્યાં સુવિધા મળી રહે, વોકિંગ માટે, કસરત માટે, એ તમામ સુવિધાઓ ત્યાં અમે ઉપલબ્ધ કરી છે. રિપોર્ટર રામજીભાઈ રાયગોર, બનાસકાંઠા.